ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ તો આપણને સતત ચેતર વસાવા વિશે બોલતા જોવા મળે છે, ચેતર વસાવા પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે, પરંતુ હવે મનસુખ વસાવાએ જિગ્નેશ મેવાણીને પણ ચેતવણી આપી દીધી છે, એક ચેલેન્જ પણ આપી છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે કઈ જગ્યાએ દારૂ વેચાય છે। જિગ્નેશ મેવાણી હવે શું લઈને આવ્યા, જિગ્નેશ મેવાણીએ હવે ભાજપને શું કહી દીધું, ભાજપ દ્વારા હવે જિગ્નેશ મેવાણીને શું જવાબ આપવામાં આવ્યો। ત્યારે આ તમામ બાબતોની ચર્ચાની વચ્ચે અમારા સહયોગી હંસિની દ્વારા મનસુખ વસાવા સાથે વાત કરવામાં આવી। ત્યારે મનસુખ વસાવા દ્વારા આ સમગ્ર બાબતને લઈ અને શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જિગ્નેશ મેવાણી દ્વારા જે અત્યારે દારૂ અને ડ્રગ્સને લઈને બધી વાત કરવામાં આવી રહી છે, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પોલીસના પટ્ટા તો ઉતરશે। અત્યારે ભાજપ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। જિગ્નેશ મેવાણીના મુદ્દે શું કહેવા માંગો છો? બેન, હું સ્પષ્ટ કહી શકું કે જિગ્નેશ મેવાણીના વિસ્તારમાં એક પણ દારૂ અડ્ડો ના હોય, એક પણ જુગારનો અડ્ડો ના હોય કે રાજસ્થાનમાંથી જે પેલું એ ગુનાહિત કૃત્ય કરનારી કેટલીક ગેંગ છે, નશીલા પદાર્થો આવે છે, એના વિસ્તારમાં એક પણ નથી। એ જિગ્નેશ મેવાણી એક મને દાવા સાથે કે એક પણ દારૂનો જુગાર અડ્ડાઈને નથી કે પછી જે ગાંજાનો છે કે પછી જે ડોડા છે રાજસ્થાનમાં એના વિસ્તારમાં આવતા જ નથી અને એનો કાર્યક્રમમાં એક પણ સામેલ નથી। એનો કાર્યકર્તાઓ જિગ્નેશ મેવાણી એક પણ કાર્યકર્તા દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, એ જાહેરમાં ક્યાંય જિગ્નેશ, હું પ્રૂફ કરી બતાવું। આ તો હાથીના દાંત ચાવવાના દેખાડવાના જુદા છે। કોંગ્રેસના શાસનની અંદર પૂર્વ સરકારોમાં બેફામ પ્રમાણે આ બધું ચાલતું હતું, અમે કંટ્રોલ કર્યું છે, એ ચોક્કસ છે। અને હું એમ કહું કે આ દારૂ જુગારના અડ્ડા છે તો તમે જવાબદાર ડીએસપી ને મળો, ડીએસપી ના મળે તો ગૃહ વિભાગને મળો અને બીજો અમારા મુખ્યમંત્રી એટલો સરળ માણસ છે ને, ગમે તે વિરોધ પક્ષના લોકોની પણ સાચી વાત માને, તમે મુખ્યમંત્રીને મળો, રજૂઆત કરો કે અમારા વિસ્તારની અંદર આવા પ્રકારના ગુનાહિત કૃત્ય ચાલી રહ્યા છે અને અધિકારીઓ માનતા નથી, પણ આવી રીતના જાહેરની અંદર પટ્ટા ઉતારી દઈશું ને આ રીતના પોલીસનો આખો મોરલ તોડી નાખવાના પ્રયત્ન કરે છે। આ હું ફરી પણ એક વસ્તુ કહું કે એકાદ બે ચાર એવા પોલીસ વાળા હોતા હોય કે આજે જોડાયેલા હોય, પણ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ આવું નથી। પોલીસની સાથે જ આપણે ગુજરાતની કાયદોનો વ્યવસ્થા જાળવવા માટે એમની જ જરૂર છે। અને આજે તમે કહો, મેં ગઈકાલે પણ પોલીસના વખાણ કર્યા, નર્મદા પોલીસના, ગુજરાતની પોલીસના, પ્રધાનમંત્રીનો નો જે કાર્યક્રમ જે છે સરદાર વલ્લભભાઈ પટેલનો, એ એટલો બધો ભવ્ય રીતના એ પોલીસે જ બહુ સખત મહેનત કરીને કાયદો વ્યવસ્થા જાળવી। ડેડિયાપાડામાં લાખોની સંખ્યામાં લોકો મોદી સાહેબને જોવા માટે ઉપડ્યા, કાયદોનો વ્યવસ્થા તો પોલીસે જ જાળવી છે। 4-5 દિવસે બહેનોથી માંડી કોન્સ્ટેબલ બહેનો હોય, બધા હોય, પોલીસ વાળા હોય, રહેવાની વ્યવસ્થા હોય કે ના હોય, જે તકલીફ બેઠીને સમાજની સુરક્ષા કરે છે, તો એને આવા પોલીસ જે કામ કરનારી પોલીસને પ્રોત્સાહિત કરવા જોઈએ। એના બદલે પટ્ટા ઉતારી નાખવાની જે વાત કરો, પોલીસમાં જે માણસો છે એ સમાજના આપણા અંગ હશે। બિલકુલ। તો આ પ્રકારની જે નિમ્ન કક્ષાને એક ધારાસભ્યને ન શોભે એવી ભાષા, ચૈતર વસાવા હોય કે જિગ્નેશ મેવાણી હોય, બંને આ લોકોને એક પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા આવા સ્ટન્ટ કરે છે। બિલકુલ મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જી બેન। અહીંયા મનસુખ વસાવા જિગ્નેશ મેવાણીને સ્પષ્ટ ચેલેન્જ કરતા જોવા મળ્યા છે। મનસુખ વસાવાએ અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે જિગ્નેશ મેવાણી એમના વિસ્તારમાં કરીને બતાવે કે ક્યાં દારૂ અને ડ્રગ્સ નથી વેચાતું, એમના સમર્થકો, એમના નેતાઓ દારૂ અને ડ્રગ્સ વેચવામાં ક્યાંય સામેલ નથી, એ કરીને બતાવે। જિગ્નેશ મેવાણી ભાજપ ઉપર તો બોલતા હોય છે, ભાજપ ઉપર બોલે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મનસુખ વસાવાએ આ આક્ષેપ કર્યા છે કે જિગ્નેશ મેવાણી પણ બતાવે કે એમના વિસ્તારમાં ક્યાં દારૂ અને ડ્રગ્સ નથી મળતું। અમે અહીંયા મનસુખ વસાવાને એવું કહેવા માંગીએ છીએ કે એ લોકો તમારી સામે પ્રશ્ન લઈને આવ્યા છે। જિગ્નેશ મેવાણી વિપક્ષના ધારાસભ્ય છે, તે સત્તામાં નથી, તેઓ તમારી સામે પ્રશ્ન આવો ઊભો કર્યો છે કે ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સ મળે છે। આ વાતને લઈ અને તમારે જવાબ આપવાનો હોય, નહીં કે જિગ્નેશ મેવાણીને ચેલેન્જ આપવાની હોય કે જિગ્નેશ મેવાણી કરીને બતાવે। જિગ્નેશ મેવાણી કે કોંગ્રેસ હાલ સત્તામાં નથી, હાલ સત્તામાં ગુજરાતમાં ભાજપ છે અને ભાજપે કરીને બતાવવાનું છે જે જિગ્નેશ મેવાણીએ કરવા માટે કહ્યું છે। જિગ્નેશ મેવાણી ઉપર હાલ મનસુખ વસાવા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે એમના વિસ્તારમાં તેઓ દારૂબંધી કરીને બતાવે, એમના વિસ્તાર એવો બતાવે એરિયા કે જ્યાં એમના વિસ્તારમાં દારૂ નથી મળતો। જિગ્નેશ મેવાણીનો વિસ્તાર એ એમનો વિસ્તાર છે, પરંતુ એની અંદર પણ કાયદો અને વ્યવસ્થા તો ગુજરાત પોલીસ અને ભાજપ દ્વારા જ ક્યાંક ને ક્યાંક જાળવવામાં આવે છે।
તેઓ ધારાસભ્ય છે, પરંતુ કાયદો અને કાયદાનું અમલ કરાવવાનું કામ એ જગ્યાએ પણ ભાજપનું જ છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.